દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છ ભચાઉ તાલુકામાં આવેલા કુંભારડી ગામ મધ્યે શ્રી ભાવનેશ્વર મહાદેવના સાનિધ્યમાં 16મો સમૂહલગ્નનું આયોજન અખાત્રીજના દિવસે યોજવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં 7 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તેમાં સમસ્ત કચ્છી સતવારા સમાજના વસતા ગામડે શહેરીજનો, મુંબઈથી ભવનાથીજનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સમૂહલગ્નની તમામ લગ્નવિધિ સિદ્ધરાજ મહારાજ દુધઈ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવનેશ્વર મહાદેવના મહંત શ્રી મોહનગીરી બાપુ, કબરાવ પાકડસર, જાગીર કૃષ્ણાનંદજી મહારાજ, શ્રી સમસ્ત કચ્છી સતવારા સમાજના પ્રમુખ શ્રી HK રાઠોડ, મંત્રી શ્રી લાલભાઈ રાઠોડ, પ્રેમજીભાઈ સતવારા, હળવદ શૈક્ષણિક સંકુલ સંસ્થાના CM સાહેબ કણઝારિયા, સતવારા સોશિયલ ગ્રુપના અશોકભાઈ સવાણી, કાર્યકર્તાઓ તેમજ નવયુવાનો મોટી સંખ્યામાં સમૂહ લગ્ન માણવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો હતો એવું ચૌહાણ ચંદ્રેશભાઈ પટેલની યાદીમાં જણાવ્યું હતું. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.